તો હાય મિત્રો, આજે અમે રત્નેશ્વર મહાદેવની મંદિરે દર્શન કરી ત્યારબાદ નાથી રત્નેશ્વર મહાદેવનું મંદિર જોઈ અને લાલજીભાઈ કહે કે અત્યારે આપણે જઈએ છીએ રાજપરના બારે, ત્યાં માતા સિકોતરમાનું મંદિર છે અને આ તમે દરિયો જોઈ શકો છો કે દરિયા સિકોતરમાનું મંદિર છે. આ બધી સ્થાન ઉપર સિકોતરમાનું મંદિર છે અને અહીંથી વ્યૂ પણ સારામાં સારો આવશે. ત્યારબાદ અમે નાસ્તો લઈ ગયા હતા તો થોડી નાસ્તો કરી દિવ્યેશભાઈએ, મેં, લાલજીભાઈએ ત્રણેય નાસ્તો કર્યો. ત્યારબાદ સંજયભાઈ ત્યાં આવ્યા હતા, બધા 2-3 દોસ્તારો સાથે ત્યાં ફોટા પાડવા આવ્યા હતા અને જોવા આવ્યા હતા ત્યાં. અને ત્યારબાદ સંજયભાઈ મારી પાસે આવીને બોલ્યા, કેમ છો બધા, કેમ મજામાં? પછી ત્યારબાદ દિવ્યેશભાઈનું, લાલજીભાઈનું અને સંજયભાઈનું ઇન્ટરવ્યૂ લીધું. ત્યારબાદ સંજયભાઈ કહે કે આ દરિયાનો વ્યૂ તમે જોઈ શકો છો કે આ દરિયાનો વ્યૂ તમને બહુ સરસ મજાનું દેખાશે અહીંથી અને અહીંયા બહુ નિહાળા જેવું છે, તો તમે પણ જરૂર આવજો, અહીંયા જોઈ શકો. ત્યારબાદ બધાએ કીધું કે એક રીલ બનાવી નાખીએ. ત્યારબાદ મેં પછી રીલ બનાવી નાખી સરસ મજા. અને સંજયભાઈ, ત્યારબાદ સંજયભાઈ, દિવ્યેશભાઈ કે 1-2-3 ફોટા પાડી લો. તો પછી ફોટા પાડી લીધા બધાએ એક સાથે, બધાએ ફોટા પાડી. ત્યારબાદ અમે જંગલમાં એક ફોરેસ્ટરની ઓફિસ છે, ત્યાં ફોરેસ્ટરની ઓફિસની મુલાકાત કરવા ગયા હતા. અને દિવ્યેશભાઈ ત્યાંથી, આ છે જંગલની ફોરેસ્ટરની ઓફિસ ને દિવ્યેશભાઈ ત્યાં હાલતા આવે છે. લાલભાઈ અત્યારે ગાડી હાકે છે અને આ જંગલનું વ્યૂ છે, આ જંગલની ફોરેસ્ટરની ઓફિસ છે. તો લાલભાઈ અત્યારે ઉતરી ગયા છે નીચે અને આ ફોરેસ્ટરના 2 માળ છે ને બાજુમાંથી સીડી છે એટલે કાંઈ. ને દિવ્યેશભાઈ અત્યારે સામેથી નીકળી ગયા છે. તો જોઈ શકો છો તમે, આ બધું વ્યૂ છે, જંગલનું વ્યૂ છે. અત્યારે અહીંયા સિંહનું પણ દ્રશ્ય જોઈ છે. ફાઇનલી મેં ફોરેસ્ટર ઓફિસે પૂગી ગયા છે અને ઉપર ચડવાની તૈયારી કરીએ છીએ. તો આ તમે જોઈ શકો છો. તો અહીંથી વ્યૂ સરસ મજાનું દેખાય છે અને અહીંથી તમે ફોટો પણ સરસ રીતે એડિટ કરી બહુ સરસ મજાનું વ્યૂ આવે છે. હવે ઉપર ચડવાની તૈયારી કરીએ છીએ. તો અમે ધીરે ધીરે ઉપર જઈએ છીએ એટલે ઉપલા માળે, ત્યાંથી ફોટાનું વ્યૂ સરસ દેખાય છે. દિવ્યેશભાઈને આગળ છે, આ જોઈ શકો છો, આ ફોરેસ્ટર ઓફિસ છે. ત્યારબાદ અમે દિવ્યેશભાઈને ત્યાં, તો જોઈ શકો છો અહીંથી વ્યૂ સારામાં સારું દેખાય છે. ગાડી અમે ત્યાં પાર્કિંગ કરી દીધી છે અને ઉપલા માળે જઈએ છીએ. ઉપરની સાઈડ તમને લઈ જાય. જોઈ શકો છો દિવ્યેશભાઈ અને લાલજીભાઈ ચડે છે ઉપર. ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છે ઉપર. અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો. આ રાજપરનો બારો કહેવાય અને અત્યારે લાલભાઈ ઉપર છે. આ અમરેલી અને ગીર સોમનાથની બોર્ડર કહેવામાં આવે છે આને. દિવ્યેશભાઈ અત્યારે જોઈ છે વ્યૂ અહીંથી. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો વ્યૂ. અત્યારે લગભગ 7ની આસપાસ થયું છે, તમે જોઈ શકો છો. અત્યારે જોઈ શકો છો દિવ્યેશભાઈએ કીધું કે 7ની આસપાસ થયું છે અને આ વ્યૂ તમે નિહાળી શકો છો. લાલભાઈ ભૂલી ગયો છે, સામેની બાજુ જરી સરખી છે, એ જોઈ શકો છો. આ અત્યારે ધારામંદરનું વ્યૂ છે. જો તમે આ દેખાય ને ધારામંદર છે, અત્યારે ફાઇનલી બ્લોગ છે ને અત્યારે એન્ડ કરીએ છીએ.